મંત્ર જાપથી મનના અને શરીરના રોગ મટે છે અને કોષોની શુદ્ધિ થાય છે. કરમાળાનું પણ મંત્રયોગમાં અનેરું મહાત્મ્ય છે. જાપમાં માળા ફેરવવાથી મળે છે જ્ઞાનતંતુને પણ શાંતિ. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી. આ સૂત્રનું સત્ય સ્થાપિત કરવા માટે મંગળ માળા ફેરવવાનો સંસ્કાર કર્યો. માળાથી મનની એકાગ્રતા વધે, જીવનના સંતાપ, મનના આઘાત પ્રત્યાઘાતથી મુક્ત થવાય. મનની સ્વસ્થતા દ્વારા જીવન, શરીર અને વ્યવહારના અનેક પ્રસંગોમાં જે આપણે આવવું પડતું હોય છે એમાં માનવીની શક્તિનો વિકાસ થાય. પુરુષાર્થ હાથ વડે થાય એનો પણ આ એક પ્રકાર જ છે. હાથ અને પગના ટેરવામાં વીજળીક શક્તિનો સંચય રહેતો હોય છે. માળા એમાં હાથના ઘર્ષણથી વીજળીક શક્તિ પેદા થાય છે. માણસ પોતે પોતાના જ આંગળીના ટેરવા ઘસે ને તો તે ઘર્ષણથી પણ એક સુખદ સ્થિતિનો વિકાસ થાય છે અને એમાંથી શરીરમાં રક્તનું પરિભ્રમણ વધે છે. એમ કરવાની ક્રિયામાં આપણા મનની એકાગ્રતા રાખવી પડતી જ હોવાથી એક પ્રકારની પ્રસન્ન, માનસિક, શાંત સ્થિતિ ઉત્પન્ન થાય છે. રોજ સાંજ સવારે માળા ફેરવવાથી ઘર્ષણની શક્તિનો અજ્ઞાત લાભ મળી રહે છે અને એને પરિણામે આરોગ્ય સાચવવામાં એ માનવીને ખબર પણ ન પડે ને એમ એ વસ્તુ સહાયભૂત થાય છે. ઘર્ષણથી ક્રોધની શાંતિ થઈ સંકલ્પ શક્તિનું બળ પણ વધે છે. આ દ્રષ્ટિએ પણ માળા ફેરવવાનો વિચાર જરૂરી છે. તેથી શ્રદ્ધા વડે માળા ફેરવવાનો આચાર જરૂર જીવનમાં ઉતારવો. કરમાળા પણ કરી શકાય. માળા ફેરવવાથી મન જ્યારે મંત્રની સહાયથી પોતાના આત્માની સંગાથે મળે ને ત્યારે અંદર પછી એક દિવ્ય ભાવ પ્રકટે છે. તે દિવ્ય ભાવ પોતાનામાં પૂર્ણતાની દ્રષ્ટિ, વિરક્તિ અને બીજાઓમાં તુલ્યતાની દ્રષ્ટિ અને પ્રભુ ભક્તિ જગાડે છે. માળા ફેરવવાથી પરભાવ વિરમણ રૂપ સંયમ અને સ્વભાવ રમણતા સ્વરૂપ તપ પ્રત્યે પછી સ્નેહ જાગે છે. માળા ફેરવવાથી એ સમજાય છે કે સૌથી મોટો કોણ? જેનો ઉત્તર છે જે કોઈની એ પાસેથી કાંઈ પણ ઈચ્છતો જ નથી ને તે. ભાવાદ ભાવ પ્રસૂતિ. પરમેષ્ઠીઓને થતો ભાવ નમસ્કાર માળા દ્વારા જાપ કરનારમાં ભક્તિભાવ પેદા કરે છે. નામ જપ આંતરિક શક્તિને મહાવેગથી ક્રિયાશીલ બનાવે છે. કારણ કે અકારથી લઈને ક્ષકાર પર્યંત સર્વ વર્ણો અને અક્ષરોમાં કુંડલિનીની ચિતિશક્તિ વ્યાપ્ત છે. એટલે જ નામ એ તો પ્રકટ પરમાત્મા છે. પ્રભુના નામનો જાપ કરો, ધ્યાન કરો. નામ જપ થાય છે એટલું જ માત્ર ધ્યાન ઘણું છે. નામ જપ એ સાધનામાં રુચિ વધારે અને ગુરુ પ્રત્યે પ્રેમ અને બહુમાન વધારે છે. એટલે જ નામ એ તો ચિંતામણી છે. નામ તો કામધેનુ છે. નામ એ કલ્પતરુ છે.
અને નામ જ કામકુંભથી પણ અધિક છે. માનસ જપ દ્વારા અજપા જાપ. માનસ જપ માટે બીજી દિશામાં જોયા વિના નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ ઠેરવવી. બાહ્ય દ્રશ્ય જગતમાંથી નિરતિ અને પોતાના આંતરિક આત્મ સ્વરૂપમાં સુરતિ યા તન્મયતા સાધીને એનું અજ્ઞાન નાશ પામે છે. માનસ જપ જ્યારે ધ્યાન જપમાં લીન થાય છે ત્યારબાદ અનાયાસ જે બ્રહ્મ વૃત્તિ રહ્યા કરે છે ને, બસ એ જ છે અજપા જાપ. પણ એમાં શ્રદ્ધા અને વિશ્વાસ એ મુખ્ય વિધિ છે, મુખ્ય આમનાય છે. જે જપ માત્ર મનોવૃત્તિથી સ્વસંવેદનરૂપ થાય ને તે ઉત્તમ જાપ છે. માનસ જાપ સર્વસ્થાન અને સર્વ અવસ્થામાં કરી શકાય એમ છે. શરીરને આસનથી અને વાણીને મંત્ર જપથી હંમેશા બાંધી રાખવી. પ્રસરણશીલ પાણીને ઘડામાં રાખીએ ને તો પછી એ કેવું જ ત્યાં જ પડ્યું રહે છે, ડાયું ડમરું થઈને. બસ એવી જ રીતે પ્રસરણશીલ મનને મંત્રાક્ષરો કે મૂર્તિની ઉપર એકાગ્ર કરીએ તો આપણે પણ જાણે એ ઘડામાં પછી પૂરાઈ જઈએ છીએ અને પછી મન ધીમે ધીમે પ્રશાંત અને સ્થિર બને છે. મન, મંત્ર અને પ્રાણ આ ત્રણને સમરસ બનાવવા જોઈએ. મંત્ર જપથી શરીર, પ્રાણ, મન, બુદ્ધિ વગેરે સર્વે નિર્મળ થાય છે. ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ એ આ અર્થમાં છે. ઘરની તો ચોખ્ખાઈ રાખીએ છીએ, પણ મનની ક્લીનલીનેસ કેટલી રાખીએ છીએ? મંત્ર જપ ભાવથી કરવો, પણ આ ભાવથી કરવો એટલે શું? ભાવ એટલે રસ, એટલે કે ઇન્ટરેસ્ટ, ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ. મનની શુદ્ધિને પણ ભાવ શુદ્ધિ કહેવાય છે. મલ અને વિક્ષેપ રહિત મનની અવસ્થા એ મનની શુદ્ધિ કહેવાય છે. મનની શુદ્ધિ કરવી છે તો બસ રોજે રોજ બને તો પ્રત્યેક ક્ષણે જ્યારે પણ જેના પણ વિચાર આવે, જ્યારે પણ જેની સાથે સંવાદ થાય, કોઈને મળવાનું થાય, કોઈને દેખવાનું થાય, બસ મનની અંદર દરેકે દરેક આત્મા પરત્વે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ એવો ભાવ સેવવો. અનંતા અનંતા પૂર્વજન્મોમાં મળેલા એ આત્માઓ સાથે આપણે ક્યાંક ને ક્યાંક તો કોઈક રીતે પણ અનિર્મલતાના મનપૂર્વક ખરાબ વસ્તુ આચરી હશે, આદરી હશે. બસ એની સાથે જાણતા અજાણતા કરેલા એ અપરાધનું મિચ્છામિ દુક્કડમ માંગી લેવાથી પણ મન શુદ્ધિ થાય છે અને એ જ ભાવની શુદ્ધિ કરે છે. આ 6 અક્ષરની નિર્યુક્તિ મિચ્છામિ દુક્કડમ. બસ આ 6 અક્ષરની નિર્યુક્તિ ભદ્રબાહુ સ્વામીએ સ્વયં કરેલી છે. સકામ જપ કરીએ તો જેટલા અક્ષર હોય મંત્રના એટલા લાખના જાપ કરવા જોઈએ. અને નિષ્કામ જપ હોય તો જેટલા અક્ષર હોય મંત્રના એટલા કરોડની સંખ્યા વિહિત કહે છે, યોગ્ય કહે છે. નિષ્કામ જપમાં સગુણનો સાક્ષાત્કાર કરવાનો હોય છે અને ગુરુનો અનુગ્રહ તેથી તેમાં મુખ્ય ગણાયો છે. સ્નેહરૂપી ઘૃતથી ભરેલ જ્ઞાનરૂપી દીપક
મનો મંદિરમાં પ્રકટે અને એ પ્રકટવાથી દેહરૂપી જિનાલયમાં દેહાલયમાં બિરાજમાન એવા અંતર્યામી પરમાત્માના પછી દર્શન થાય છે. એ માટે દીર્ઘકાળ પર્યંત અને આદર સહિત મંત્રના જાપ અને તેના અર્થની ભાવનાની પણ જરૂર છે. સરળતાથી જપી શકાય એવું છે ભગવાનનું નામ. અને વળી પોતાને જ વશવર્તી એવી જીહવા પણ મળી છે, સમજણ પણ મળી છે, દેવ ગુરુ ધર્મની કૃપા પણ મળી છે, છતાં પણ ઉપયોગ નથી કરતા. અને ઉપયોગ નહીં કરનાર લોક ઘોર નરકમાં જાય છે. બસ આ જોઈને જ્ઞાની પુરુષોને સખેદ આશ્ચર્ય પણ થાય છે. બહાર ને બહાર પ્રસરી રહેલી આપણી વૃત્તિઓને ખેંચીને અંતરમાં સમાવવાથી, જલને ઘટમાં ભરી દેવાથી પછી મન સ્થિર અને શાંત થઈને બહિર્વૃત્તિઓનો નાશ કરી દે છે. જપથી પ્રાણ અને શરીર બંને સમતોલ અવસ્થાને પામે છે. અક્ષમાળા અને જાપનો પ્રભાવ ખૂબ છે. ઓમ અર્હમ નમઃ આ મંત્રમાં ઓમ એ પંચ પરમેષ્ઠીનું વાચક છે. અર્હમ એ પ્રથમ પરમેષ્ઠી અર્થાત અરિહંત પરમાત્માનું વાચક છે અને નમઃ એ સમાપત્તિ વાચક છે. જેમ અગ્નિ પોતાના સંપર્કમાં આવનાર પ્રત્યેક વસ્તુને બાળે છે અને ગંગા પોતાના સંબંધમાં આવનાર ગટરને પણ, ગટરના પાણીને પણ સ્વયં પોતાના જેવી ગંગા બનાવી દે છે, એમ ભગવાન નામ આપણા બધા જ પાપોને, એના બીજને અથવા પરાપૂર્વના સંસ્કારો સહિત નષ્ટ કરી દે છે. અને અંતિમ શ્વાસના સમયે જો ભગવાન નામનો ઉચ્ચાર કરીએ તો આત્માને એ નામના પ્રભાવથી શીઘ્રપણે મુક્તિ પછી સમીપ આવે છે, મુક્તિ પ્રાપ્ત થાય છે. પ્રાણ શક્તિ પોતાની મેળે જ પ્રવાહના ક્રમથી ધ્વનિ કરતી કરતી ફર્યા કરે છે. તેથી જ તે અક્ષમાળા કહેવાય છે. પ્રાણ શક્તિરૂપ અક્ષમાળા એટલે કે પ્રત્યેક શ્વાસે શ્વાસે એ શ્વાસના પ્રવાહના ક્રમથી મંત્રનો ધ્વનિ જે ફરે છે તો પ્રાણ શક્તિરૂપ અક્ષમાળા બને છે. સર્વ અક્ષોને અર્થાત સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓને એ અક્ષમાળા પછી પોતાનામાં અંતર્વર્તિત કરી દે છે. આમ પ્રાણ શક્તિની સહાયથી આરાધકો અવધાનવાળા બનીને વાચ્ય અને વાચકનો અભેદ સહજ રીતે સાધી લે છે. વૈખરી જાપ એટલે વર્ણાત્મક આહત ધ્વનિ. એમાં કંઠ, ઓષ્ઠ, તાલુ આદિ સ્થાનોની સાથે વાયુનો આઘાત થવાથી અભિવ્યક્ત થાય છે એ ઉચ્ચાર એટલે વૈખરી વાણી. પશ્યંતી વાણી એ પરાવાણીનો પહેલો તરંગ છે. મધ્યમા વાણી એ સતત ઉદ્ઘોષ રૂપ છે. વૈખરીથી વ્યાવૃત્ત થઈ મધ્યમા ઉપર ધ્યાન જોડવું અને પછી પશ્યંતી દ્વારા પરાવાણીમાં લીન થવા પ્રયાસ કરવો. માનસ જાપ ઉત્કૃષ્ટ પ્રકારનો જાપ છે. અંતે મનથી પણ પ્રયત્ન કર્યા વિના અર્થાત ઈચ્છાપૂર્વક પ્રયત્ન કર્યા વિના જ જાપની એક સતત ધારા અંદર ચાલુ થઈ જાય છે. એ જ છે
અજપા જાપ. શક્તિ ચેતન મનથી અચેતન મનમાં પછી ઉતરે છે અને સંસ્કારનું રૂપ ધારણ કરે છે. એને જ પશ્યંતીનો પરામાં થયેલો પ્રવેશ એમ કહેવાય છે. વિધિપૂર્વકના જાપથી શાંતિ અને શુદ્ધિ તો પ્રાપ્ત થાય જ છે અને ઓંકારનો જાપ એટલે જ સર્વ દર્શનોમાં પરમ મંગલ મનાય છે. આપણને એક પ્રશ્ન થાય કે જપમાળામાં 108 મણકા જ કેમ? 108નો અંક સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. તે અંક બ્રહ્મની સાકાર મૂર્તિ છે. એ કારણે સંત મહાત્માઓ અને ગુરુજનોના નામની પહેલા 108 લખાય છે. શ્રી 108 એમ લખવાથી એ સૂચિત થાય છે કે આપ બ્રહ્મ સ્વરૂપ છો. અજપાના જાપથી આત્મા પરમાત્મામાં મળે છે. આવા યોગીને પછી તીરથમાં ભટકવાનું રહેતું નથી. 68 તીરથ તો આ અંગમાં જ સમાયા છે. જાપ એ ભીતરમાં રહેલી સર્વ કામનાઓને બાળી નાખે છે. એટલે શરીરરૂપી પવિત્ર સ્થાન એ હંમેશ માટે પવિત્ર જ બની રહેવાનું છે. જીભથી નામ લેવું, મનથી સ્મરણ કરવું, આંખથી દર્શન કરવા અને કાનથી શ્રવણ કરવું. ઇન્દ્રિયોનો આ જ સાચો ઉપયોગ છે. ભગવાન એ સાધન સાધ્ય નથી, પણ ભક્તિથી સુલભ્ય છે. જપ કરવાથી 6 મહિનામાં જ ભગવાન મળી જાય છે. પ્રત્યેક જીવના શ્વાસની સંખ્યા પ્રતિદિન 21,600 થાય છે. 24 કલાકમાં સહજ માનસ જાપ ગણીએ તો 1,08,000 થાય છે. તેનો 1,000મો ભાગ 108 થાય. એ માટે જ શાસ્ત્રોમાં રોજ ઓછામાં ઓછા 108 જપનું વિધાન છે. સહજપણે નીકળતા પ્રણવ કે જે સોહમ એનું જ સંક્ષિપ્ત રૂપ છે અને શ્વાસોશ્વાસની ગમનાગમન ક્રિયામાંથી જ તે ઉત્પન્ન થાય છે. તેની ઉપર મન એકવાર કેન્દ્રિત થઈ ગયું તો પછી બસ આપણું મન ધ્યેયમાં સ્થિર થઈ શકે જ છે. આને અજપા ગાયત્રી એમ પણ કહેવાય છે. એમાં સ્નાન, શૌચ, દિશા, કાળ, આસન, મુદ્રા, માળા આદિ કોઈ પણ બાહ્ય ઉપકરણોની જરૂર પડતી નથી. છતાં મનમાં, અંતરમાં મંત્રનો અખંડ જાપ ચાલુ જ રહે છે. અંતર્મુખ સાધકને બાહ્ય ઉપકરણો પછી વિઘ્નરૂપ બનતા હોય છે. જેના પ્રત્યેક શ્વાસમાંથી પ્રણવનો એટલે કે ઓમકારનો અખંડ પ્રવાહ પ્રવાહિત થતો હોય તેના અવિદ્યાજન્ય એવા સર્વ બંધનો પછી કપાઈ જાય છે. માત્ર એ ચાલી રહ્યા છે ઓમના જાપ એની તરફ આપણો ઉપયોગ હોવો જોઈએ. એક નૌકા જપ પણ હોય છે. એ નૌકા જપ કેટલી વાર કરવાનો હોય છે? 9 કરોડ 9 લાખ 9,000 900 અને 9 વાર. જ્યારે કોઈ પણ મંત્રના આટલા જપ કરીએ સંકલ્પ સાથે ત્યારે એ નૌકા જપ થયો કહેવાય છે. એમાં
શરીર, વસ્ત્ર, મન એ દરેકની શુદ્ધિ અચૂકપણે જાળવવાની હોય છે. મંત્રોમાં ઉત્પાદક વિચારોનું બીજ હોય છે. તે પોતાનો જપ કરનારની રક્ષા કરે છે. એકાગ્રતાથી અને અર્થ વિચાર કરીને ગણનારના સમસ્ત મનોરથોને એ વિચારોનું જે બીજ છે ને એ જ પૂર્ણ કરે છે. જપયોગ દ્વારા જ્ઞાનીનું ધ્યેય અંતે શું હોય? જપયોગમાં વૈખરીથી પરાવાક તરફ જવાનો પ્રયત્ન હોય છે. શબ્દના અવલંબનથી શબ્દાતીત તરફ જવાની સાધના હોય છે. જપયોગ વડે જ શબ્દ બ્રહ્મમાંથી પરબ્રહ્મ તરફ જઈ શકાય છે. જીવ, જગત, માયા, ઈશ્વર, બ્રહ્મ આ સર્વને તત્વાર્થમાં સમજીને પછી સ્વને પામીને પિંડ અને બ્રહ્માંડ એ વચ્ચેના અભેદનો સાક્ષાત્કાર કરવો એટલે બ્રહ્મની જિજ્ઞાસાથી બ્રહ્મનો જ સાક્ષાત્કાર કરવો અને જ્ઞાનીનું ધ્યેય બસ એ જ હોય છે. જપ સાધનામાં એવો ઉપદેશ છે કે શબ્દને પકડીને પછી શબ્દાતીત એવા પરબ્રહ્મ પદમાં જવું. આજે જપ કરતા જોઈએ કે આ ઉપદેશને આપણે પકડી શકીએ છીએ. શબ્દને પકડીને શબ્દાતીત થઈ શકીએ છીએ.